હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ। તો તમે જાણો છો કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી છે જીએસઆરટીસીની અંદર ભરતી, બરાબર છે, જેની અંદર કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી શરૂ છે। તો અત્યારે લોકો કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે જઈ રહ્યા છે આરટીઓમાં, તો એમની પાસે પોલીસ વેરિફિકેશન માંગી રહ્યા છે। તો એ પોલીસ વેરિફિકેશન તમે ઘરે બેઠા કઈ રીતે કઢાવી શકો છો, તો આપણે એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ, બરાબર છે। તો તમે વિડીયોનું સંપૂર્ણ જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો। તો તમે ઘરે બેઠા ઓનલાઈન પોલીસ વેરિફિકેશન કઈ રીતે કરાવી શકો છો એના માટેનો વિડીયો છે। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવવાનું છે। ગૂગલ ક્રોમ પર આવ્યા પછી તમારે અહીંયા ગુજરાત પોલીસ સર્ચ કરવાનું છે, ગુજરાત પોલીસ પોર્ટલ। તમે જોશો અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ મળશે। આ પહેલી વેબસાઇટ, તમારે એના પર ક્લિક કરી દો। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, બરાબર છે, ગુજરાત પોલીસની। તો એને આપણે સ્ક્રોલ કરવાનું રહેશે। અને તમે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે ઘણી બધી આ સર્વિસ તમને જોવા મળશે, બરાબર છે। તો આમાં તમારે કઈ સર્વિસ પર અપ્લાય કરવાનું છે, પોલીસ વેરિફિકેશન અથવા કે એનઓસી માટે, બરાબર। તો જો તમે પાસપોર્ટ માટે અપ્લાય કરી રહ્યા હોય, ઇમિગ્રેશન માટે અપ્લાય કરી રહ્યા અથવા તો પીઆર માટે અપ્લાય કરી રહ્યા હોય તો તમારે પોલીસ વેરિફિકેશન પર ક્લિક કરવાનું રહેશે। અને જો તમે સામાન્ય કોઈ જોબ માટે કરી રહ્યા છો, કોઈ જગ્યાએ આપવા માટે કરી રહ્યા છો અથવા તો કોઈ સરકારી ભરતીઓમાં તમે આપી રહ્યા છો, બરાબર છે, તો એના માટે તમારે એનઓસીમાં ક્લિક કરવાનું રહેશે, બરાબર। એપ્લાય ફોર એનઓસી માટે તમારે એપ્લિકેશન કરવાની। તો એના માટે તમારે સૌપ્રથમ પહેલાં સિટીઝન પોર્ટલ પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે। તો આપણે અહીંયા લોગિન અથવા રજિસ્ટર પર ક્લિક કરીશું। એને ક્લિક કરશું પછી તમને નીચે અહીંયા રજિસ્ટરનો ઓપ્શન દેખાશે, બરાબર। તો રજિસ્ટર કરવાનું રહે છે, તમારે સૌપ્રથમ રજિસ્ટર કરવાનું છે। અહીંયા તમારું અહીંયા નેમ આવી જશે, બરાબર છે। અહીં મિડલ નેમ એટલે કે ફાધરનું નેમ આવી જશે। અહીંયા તમારું લાસ્ટ નેમ એટલે કે તમારી સરનેમ અહીંયા આવી જશે। અહીંયા તમારું યુઝર નેમ જે તમે રાખવા માંગતા હોય, બરાબર છે, તમારી યુઝર આઈડી XYZ જે તમારે રાખવી હોય તો તમે તમારી મનપસંદ રાખી શકો છો। અહીંયા તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે હોય તે, અહીંયા તમારે ઓટીપી ટાઈપ કરી દેવાનો રહેશે, જે આવે ઓટીપી। અહીંયા તમે પાસવર્ડ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે સ્ટ્રોંગ। એ પાસવર્ડ તમારે ફરીથી અહીંયા કન્ફર્મ કરવાનો, અહીંથી તમે જોઈ શકો છો જે પાસવર્ડ તમે બનાવીશું તે। અહીં તમારે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની છે। અહીં તમારે સિક્યોરિટી ક્વેશ્ચન જે તમારે રાખવો હોય તે તમે રાખી શકો છો, એનો આન્સર અહીંથી તમે બનાવી શકો છો। પછી તમારે કેપ્ચા ટાઈપ કરીને ચેકબોક્સ પર ક્લિક કર્યા પછી તમે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, બરાબર છે। આ રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। અને એના પછી તમારે હોમ પેજ પર આવી જવાનું છે। હોમ પેજ પર આવ્યા પછી તમે અહીંથી કોઈ પણ એક સર્વિસ સિલેક્ટ કરી શકો છો। તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું, બરાબર છે, એનઓસી માટે, બરાબર છે। તો એનઓસી માટે સિલેક્ટ કરીશું। તમારે કોઈ પણ જગ્યાએ જરૂર હશે તો એનઓસી તમારે કામ લાગશે। માત્ર ને માત્ર પાસપોર્ટ માટે તમે પોલીસ વેરિફિકેશન કરાવી શકો છો, બરાબર છે। પાસપોર્ટ, ઇમિગ્રેશન અથવા તો પીઆર, તો તમે હાલમાં જીએસઆરટીસીની ભરતી ચાલી રહી છે કંડક્ટર માટે જો અપ્લાય કરતા હોય તો તમારે આના પર ક્લિક કરવાનું છે એનઓસી લેટર માટે, બરાબર। તો એનઓસી પર ક્લિક કરીશું। એના પર ક્લિક કર્યા પછી તમે જે અહીંયા રજિસ્ટર યુઝર નેમ તમારું બનાવેલું છે યુઝર નેમ ટાઈપ કરવાનું છે, અહીં તમે પાસવર્ડ ટાઈપ કરવાનો છે, જે ઓટીપી આવે તે ટાઈપ કરી દેવાનું છે। એના પછી તમારે લોગિન કરી દેવાનું છે। તો ચલો આપણે લોગિન કરી દઈએ છીએ। એના પછી જ્યારે તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। અહીં તમારું નેમ આવી જશે, અહીં તમારું આધાર કાર્ડ આવી જશે, જે પ્રોફાઇલ ફોટો હોય તે આવી જશે, બરાબર છે। એના પછી તમારે આને નીચે સ્ક્રોલ કરવાનું છે। એના પછી તમારે અહીં જોવા મળશે એનઓસી લેટર, તો એનઓસી પર ક્લિક કરવાનું રહેશે। એનઓસી પર ક્લિક કરશો એટલે તમે લોગિન કરેલું છે, તમે તમારી બધી માહિતી ભરેલી છે, એટલે તમારી બધી જ માહિતી અહીંયા પહેલાંથી ભરેલી આવશે, બરાબર છે। અહીં તમારું નેમ આવી જશે, ફાધર નેમ આવી જશે, તમારી સરનેમ આવી જશે, પરમનન્ટ એડ્રેસ, પિનકોડ, મોબાઈલ નંબર, બરાબર છે, એડ્રેસ બધા જ અહીંયા આવી જશે। અહીં તમારી ઈમેલ આઈડી પણ આવી જશે। એના પછી તમારે આને સ્ક્રોલ કરવાનું રહે છે। સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એનઓસી ડિટેલ્સ મળશે। તમે આ દિવસે એનઓસી તમે માટે અપ્લાય કરી રહ્યા છો। એનઓસીનો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, તમે શેના માટે એનઓસી માંગી રહ્યા છો, જોબ માટે, એડમિશન માટે કે અધર કોઈ કારણ છે। તો આપણે અહીંયા જોબ માટે કરી રહ્યા છીએ, બરાબર છે, કે કારણ કે કંડક્ટર લાયસન્સ એક જોબ જેવું હોય છે। તો કંડક્ટર લાયસન્સ છે તો આપણે અધર પણ સિલેક્ટ કરી શકીએ છીએ અથવા જોબ પણ સિલેક્ટ કરીએ છીએ, બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ તમે કરી શકો છો। આપણે ચલો અધર કરીએ છીએ, બરાબર છે। તો આમાં તમારે સિલેક્ટ કરવાનું છે તમારી સિટી, તમે કઈ સિટીમાંથી આવો છો, બરાબર, તમારી સિટી તાલુકો જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરી દેવું। અને તમારે પોલીસ સ્ટેશન સિલેક્ટ કરી દેવાનું રહે છે, બરાબર, જે તમને લાગુ પડતું એ। એના પછી તમને અહીંયા પર્પઝ, અહીંયા તમારે પર્પઝ લખવાનો છે। તો આપણે જે આપણે કંડક્ટર માટે કરીએ તો અહીં તમારે લખવાનું ફોર કંડક્ટર લાયસન્સ, બરાબર છે, અહીં તમારે લખી નાખવાનું છે, ટાઈપ કરવાનું ફોર કંડક્ટર લાયસન્સ, આપણે લખી નાખીશું આગળ। પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, બરાબર છે। તો તમે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, તો તમે અહીંથી રેશન કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, ફોટો પ્રૂફ અને એપ્લિકેશન પણ તમે કરી શકો છો, બરાબર। તો આપણે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બરાબર, આમાં લખેલું છે, જોઈ શકો છો। એક આધાર પ્રૂફ, મતલબ વન ફોટો પ્રૂફ, જેમાં તમારો ફોટો એવું પ્રૂફ, અને બીજું એક એડિશનલ પ્રૂફ, એટલે તમારે 2 પ્રૂફ તમારે અપલોડ કરવાના રહે છે।
તો બરાબર, તમારે કયા કયા પ્રૂફ અપલોડ કરો એ હું તમને કહી દઉં છું. તમારે એક આધાર કાર્ડ કરવાનું રહે છે, પછી વોટર કાર્ડ કરવું હોય તો કરી શકો છો, અને લાઇટ બિલ તમારે કરીને આધાર પર ક્લિક કરીને લાઇટ બિલ અપલોડ કરી દેવાનું રહે છે, બરાબર, જ્યાં તમે રહેતા હોય. એના પછી તમારે અહીંથી સિલેક્ટ અહીંયા તમારા ફાઇલનું નેમ લખી નાખવાનું રહેશે, જે પણ હોય. પછી અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો બ્રાઉઝથી, અહીંથી તમે અપલોડ કરી શકો છો. પછી તમે એડ કરશો એટલે ઓટોમેટિક એડ થઈ જશે, બરાબર. ઓનલી PDF અને JPG અને PNG, બરાબર. ઓછામાં ઓછું 1 MB હોવું જોઈએ, એનાથી વધુ ના હોવું જોઈએ, બરાબર. તમે અહીંથી એડ કરી શકો છો. તો આ રીતે તમે કરી શકો છો. એના પછી તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારું ઓનલાઈન વેરિફિકેશન થઈ જઈને તમારી જોડે આવી જશે, બરાબર છે. NOC તો આપણે ચલો કરી દઈએ છીએ. તમે જ્યારે તમારી અરજી સબમિટ કરો છો, એટલે કે NOCની જે એપ્લિકેશન તમે સબમિટ કરો છો, એના પછી તમને હોમ પેજ પર તમને દેખાશે માય રિક્વેસ્ટ લિસ્ટ. તમે એને ઓપન કરવાની રહેશે. તમે એને ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારે તમારી રિક્વેસ્ટ તમને દેખાશે. ટોકન 1 એપ્લિકેશન લાયસન્સ સર્ટિફિકેટ, બરાબર, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ તમારી ડેટ અહીંયા મળી જશે. તમારે આ રીતે તમારે જોવાનું છે. તમે ઇન પ્રોગ્રેસ દેખાશે, બરાબર, આ એની પ્રોગ્રેસ ચાલુ છે. એટલે આપણે આજે એપ્લાય કરીએ આ રીતે તમે એપ્લાય કરી દીધું છે. એના પછી 1-2 દિવસ પછી તમે અહીંયા તમારે લોગિન કરીને ફરીથી તમારી રિક્વેસ્ટ લિસ્ટ જોવાની છે. તમે જોઈ શકો છો, આથી રિક્વેસ્ટ લિસ્ટ તમે જોઈ શકો છો. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમારું સ્ટેટસ આવી જશે, બરાબર છે. આ તમે આના માટે અપ્લાય કરેલું છે, બરાબર, લાયસન્સ સર્ટિફિકેટ. આ તમને બ્લુ કલરનું દેખાશે, બરાબર છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારું અપ્રુવલ થઈ ગયેલું છે. તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી આખી એપ્લિકેશન આવી જશે, બરાબર છે. તમારે એને નીચે સ્ક્રોલ કરી દેવાનું છે. તમે એને સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું સ્ટેટસ તમને મળી જશે, બરાબર. તમારી ઇન્ફોર્મેશન, આ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે, અહીંયા તમારું સ્ટેટસ, તમારું અપ્રુવલ થઈ ગયેલું છે. રીમાર્ક્સ, જો કોઈ પણ પ્રકારનો કેસ હશે તમને અહીંયા લખેલું બતાવશે, અને જો પાસ નહીં થયું હોય તો અહીંયા બતાવશે. પરંતુ આપણે કશું જ થયું નથી, બરાબર છે. આપણું NOC અટેચ છે, બરાબર. અહીંથી તમે જોઈ શકો છો. અહીંયા તમને વ્યૂનું ઓપ્શન આપશે, તમે વ્યૂ કરશો. વ્યૂ પર ક્લિક કરશો તમે એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ, તમે એને ઓપન કરી દેવાનું છે. ઓપન કરીને તમે જોઈ શકો છો આ રીતે, બરાબર છે. તમારી સામે આવી ગયું છે, જોઈ શકો છો તમારું NOC લેટર, બરાબર, પોલીસ વેરિફિકેશન. તમે અહીં જોઈ શકો છો બધું જ નામ લખેલું છે, આપણું અહીંયા લખેલું છે, બરાબર છે, કંડક્ટર લાયસન્સના કામે, બરાબર છે. આ રીતે તમને બધી જ માહિતી મળી જશે. તમારું ડાઉનલોડ થઈ પછી તમારે આને પ્રિન્ટ કરીને તમારા જે પોલીસ સ્ટેશનમાં તમારે ગડાયું હોય ત્યાં જઈને ખાલી સિક્કો મરાવવાનો છે. તમે આ રીતે તમારું હું કાઢીશ પોલીસ ઘરે બેઠા તમારું પોલીસ વેરિફિકેશન કરાવી શકો છો. કોઈ પણ પ્રકારના ધક્કા ખાયા વગર ખાલી તમારે ત્યાં જઈને સિક્કો મરાવવાનો રહે છે. આ રીતે નવી વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. નવી ઇન્ફોર્મેશન વિડીયો તમને આપતા રહીશું. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાવે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.